નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે આજે ધજાયાત્રા અને ચામર યાત્રાનો પ્રારંભ થયો। ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। મહાઆરતી કર્યા બાદ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। 51 પાલખી પણ પરિક્રમા પથ ઉપર ભક્તો લઈને નીકળ્યા હતા। 2 દિવસમાં 4,25,000 કરતાં પણ વધુ ભક્તોએ દર્શન કર્યા। અંબાજી અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં ઉમળકાભેર દર્શન કરવા પહોંચી રહ્યા છે। તો ગબ્બર ખાતે આદિવાસી समाज અને आदिवासी शाळाના બાળકો ઢોલ નગારાની સાથે નૃત્ય કરી રહ્યા છે। माँ को याद करने का, शक्ति को याद करने का, शक्ति की स्थापना करने का, शक्ति प्राप्त करने का विशेष दिन है। आज देख रहे हैं सब कि सब माहौल पूरा गुजरात के कोने कोने से सब दर्शन करने के लिए आए हैं। आज का दिन ब्रह्मा कुमारी को विशेष रूप से दिया गया है और आज ध्वजा चढ़ाने का कार्यक्रम ब्रह्मा कुमारी का है, तो उस निमित्त हम आज यहाँ आए हैं। 51 शक्तिपीठ माना परमात्मा की सर्वशक्ति विश्व पर जो प्रसरित हुई उसकी यादगार है। कोई अंग अंग की बात नहीं है, परमात्मा का अंग माना शक्ति। हम यहाँ आए हैं, अगर हम समझे कि शिव शक्ति माँ, तो इसका रहस्य है माँ ने इतनी साधना की कि वो शिव शक्ति बन गई। अर्थात आत्मा में धारणा होती है, अपने को आत्मा समझो, आत्मा से परमात्मा को याद करो, परमात्मा की याद की ध्यान से परमात्मा की शक्ति आपको भी प्राप्त होगी और उस शक्ति से आप भी शिव शक्ति बनेंगे। माँ के पास आए हो तो शिव की शक्ति धारण करना, अर्थात विकार व्यसन सब छोड़ना और दिव्य शक्तियों को धारण करना, इसके लिए आवश्यक है साधना। आत्मा समझकर परमात्मा को याद करो। ओम शांति। આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં 4,25,000 જેટલી પબ્લિકે દર્શન કરેલ છે અને ધન્યતા અનુભવેલી છે। આજે માતાજીની ચામર યાત્રા અને ધ્વજા યાત્રા હતી। ખાસ કરીને ચામર જે છે એ માતાજીના આરતી સમયે એમને ઢોળવામાં આવતું હોય છે। એ ચામર 51 ચામર લઈ અને 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે અને ત્યારબાદ જે ચામર છે એ એક મંદિરે મૂકવામાં આવશે અને પૂજારીઓ દ્વારા જ્યારે પણ આરતી થાય છે ત્યારે માતાજીને વિશેષ ચામર ઢોળવામાં આવે અને દરેકનું કલ્યાણ થાય એવા શુભ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે।